સુરત શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આયોજન પર ફરી એક વખત પ્રશ્નચિહ્ન ઊભો થયો છે. વિસ્તારમાં વડોદરાથી કરોડવા તરફ જતા માર્ગ પર મનપાએ 34 કરોડના ખર્ચે તૈયાર કરેલો સિદ્ધાર્થનગર બ્રિજ આજે ઉદ્ઘાટન સાથે ખુલ્લું મુકાયું, પરંતુ રેલવે લાઇન પર કનેક્ટિંગ બ્રિજ ના હોવાના કારણે 600 મીટર લાંબો બ્રિજ હાલ શોભાના ઘાટિયા સમાન બની ગયો છે. સુરત શહેરમાં કનેક્ટિંગ બ્રિજ વગર ખુલ્લો મુકાયો. 600 મીટરનો બ્રિજ વાહન ચાલકોને પાછા ફર્યા. સુરત શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આયોજન પર ફરી એક વખત પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. ભેસ્તાન વિસ્તારમાં વડોદરાથી કડડવા તરફ જતા માર્ગ પર મનપાએ 34 કરોડના ખર્ચે તૈયાર કરેલો સિદ્ધાર્થનગર બ્રિજ આજે ઉદ્ઘાટન સાથે ખુલ્લો મૂક્યો, પરંતુ રેલવે લાઇન પર કનેક્ટિંગ બ્રિજ ન હોવાને કારણે આ 600 મીટર લાંબો બ્રિજ હાલ શોભાના ગઠિયા સમાન બની ગયો છે. 34 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજ શોભાના ગઠિયા સમાન બન્યો. બ્રિજ પરથી વાહન ચાલકો એક છેડેથી ચઢી બીજા છેડે ઉતરે છે, પરંતુ આગળ રેલવે ટ્રેક હોવાને કારણે પાર કરવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેમને ફરી પાછા ફરવું પડી રહ્યું છે. શહેરમાં કદાચ આ પહેલો ઓવારો બ્રિજ બન્યો છે જ્યાંથી પસાર થવાને બદલે વાહન ચાલકો માત્ર ફરી વળવા મજબૂર બન્યા છે. વડોદ તરફથી સિદ્ધાર્થનગર તરફ ઉતરતા રેમ્પ બાદ તરત જ રેલવે ટ્રેક આવે છે. સિદ્ધાર્થનગર રેલવે બ્રિજનું કામ હજુ માત્ર 56% જ પૂરું થયું છે અને આ કનેક્ટિવિટી પૂરી થવામાં હજુ અંદાજે 2 વર્ષ લાગી શકે તેમ છે. પરિણામે હાલ ખુલ્લો મુકાયેલો બ્રિજ ઉપયોગી બનતો નથી. સ્થાનિકો મજાકી અંદાજે કહે છે કે જેમ બાળકો લસરપટ્ટીની મજા લેવા દાદર ચઢે અને ઉતરે છે, તેવી જ રીતે વાહન ચાલકો આ બ્રિજ પર ચઢી ઉતરી ફરી પાછા જાય છે. નવીન ફ્લોરિંગ જંકશન બ્રિજ પર હાલ લસરપટ્ટી સમાન બની ગયો હોવાની ટીકા પણ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2022માં મંગલમ બિલ્ડ કોર્નરને વર્ક ઓર્ડર અપાયો હતો અને ઓક્ટોબર 2024 સુધીમાં બ્રિજ ખુલ્લો મૂકવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો. જોકે 14 મહિનામાં વિલંબ બાદ આજે 23 જાન્યુઆરીએ માત્ર 600 મીટરનો અધૂરો બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 2019ના વર્ક ઓર્ડર મુજબ સિદ્ધાર્થનગર રેલવે બ્રિજ 2.5 વર્ષમાં પૂર્ણ થવાનો હતો, પરંતુ આજે 7 વર્ષ પસાર થયા છતાં કામ અધૂરું છે. કામમાં થયેલા વિલંબને કારણે પાલિકાની તિજોરી પર 15 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડ્યો છે અને સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ 59 કરોડથી વધીને 74 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. રેલવે લાઇન ઉપરનો કનેક્ટિંગ બ્રિજ પૂર્ણ થાય તો વેસુ વિસ્તારને નેશનલ હાઈવે નંબર 48 સાથે સીધી જોડાણ મળશે. તેમજ ડિંડોલી અને લિંબાયતના અંદાજે 5 લાખ લોકો ડુમ્મસ, વેસુ અને અલથાણ જેવા વિસ્તારોમાં ઝડપથી પહોંચી શકશે.